ચોમાસાની ઋતુમાં અવારનવાર શાળાઓની દિવાલો ધરાશયી થવાની, વૃક્ષો પડવાની કે કરંટ લાગવાના કારણે વિદ્યાર્થીઓ ભોગ બનતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આ વર્ષે આવી કોઈપણ દુર્ઘટના સુરત જિલ્લામાં ન બને તે માટે સુરત ડીઓ પ્રશાસન વહેલા તે પહેલાના ધોરણે એક્શન મોડમાં આવ્યું છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારની તમામ શાળાઓને ઇમરજન્સી સેફટી પ્રોટોકોલનું પાલન કરવા સખત શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે. નવી ગાઈડલાઈન મુજબ જો અચાનક ભારે વરસાદ ખાબકે અને શાળાઓમાં પાણી ભરાઈ જાય અથવા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાય તો આચાર્ય કે શિક્ષકો પોતાની મરજીથી શાળા બંધ કરીને ઘરે જઈ શકશે નહીં. શાળાના નાના મોટા તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના વાલીઓ સાથે કે સુરક્ષિત વાહનો દ્વારા ઘરે ન પહોંચી જાય ત્યાં સુધી શિક્ષકોએ વાલી તરીકે શાળામાં રોકાવું પડશે અને બાળકોની દેખરેખ રાખવી પડશે. રાજ્ય સરકારમાં પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી ચોમાસા પહેલાં કેવી કેવી તકેદારી રાખવી જોઈએ તે માટેની સૂચનો કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને સેફટીને ધ્યાનમાં રાખી અને કોઈપણ પ્રકારની વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. શાળાની અંદર કોઈપણ ભાગ જર્જરિત હોય તો તેનાથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનું, તેને કોર્ડન કરવાનું. આ ઉપરાંત કોઈપણ વૃક્ષો છે તો તેની ડાળીઓ નમેલી હોય તો તેને કપાવવા માટેની પણ કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. મેદાનની અંદર રહેલા બોર હોય કે વોટર હાર્વેસ્ટિંગની ટાંકી હોય જેનાથી વિદ્યાર્થીઓને તકેદારી રાખવા માટેની સૂચના આપવી, તેને દૂર રાખવા. ઇલેક્ટ્રિકનું વાયરિંગ જે છે જેથી કરીને કોઈપણ શોર્ટ સર્કિટ ન થાય અથવા તો એમસીબી સ્વિચની પણ એ બાબતની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી લેવી, જેથી કરીને કોઈપણ વિદ્યાર્થીઓની ઇલેક્ટ્રિક બાબતે પણ કોઈ તકલીફ ન પડે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને અતિવૃષ્ટિ બાબતે પ્રાર્થના સભામાં એનાથી અવેર કરવા, જેથી કરીને વિદ્યાર્થીઓને કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તેની પણ માહિતી મળી શકે. શાળાના શિક્ષકોને હેડક્વાર્ટર ન છોડવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ જો વધુ વરસાદ પડે તેવા સંજોગોમાં આચાર્યશ્રી દ્વારા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને રજા જાહેર કરવા માટેની પણ સત્તા આપવામાં આવી છે. એટલે નાનામાં નાની બાબતોની અવેર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી તમામ પ્રકારના પગલાઓ લઈ શકાય.